આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું કેવિન સોની. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે. રક્ત ટપકતી 100 જોડી સમરાંગણથી આવે. જમ્મુમાં 5 વીર જવાન શહીદ. ડોડા જિલ્લાના ડેસામાં શોધ અભિયાન દરમિયાન આતંકીઓનો અંધાધૂંધ ગોળીબાર. મૃતકોમાં કેપ્ટનનો સમાવેશ. રાજનાથે ઘટનાની જાણકારી લીધી. અન્ય એક સમાચાર છે. રાજ્યની મેડિકલ કોલેજોની ફીમાં ઘટાડો. વિરોધ સામે આખરે ગુજરાત સરકાર ઝૂકી. સરકારી કોટામાં ₹1,75,000 અને મેડિકલ કોટામાં ₹5 લાખ ઘટાડ્યા. કચ્છ મિત્રના છેલ્લા પાને અન્ય એક સમાચાર છે. ભાગેડુ નીતા ચૌધરી લીમડીથી પકડાઈ. ગુજરાત ATS ટુકડીની સફળતા. જામીન નામંજૂર થતા ફરાર થઈ ગઈ હતી. હું શ્વેતા સુથાર. ઘટમાં ઘોડા થનગને આતમ વીજે પાંખ, અણદીઠેલ ભૂમ પર યૌવન માંડે આંખ. આ ઉક્તિને સાર્થક કરતા સમાચાર દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને છે. ધમ બપોરે દ્રંગથી ધોળાવીરાનો રણ પ્રવાસ. એક બાઇક, 2 મિત્ર, 20 લીટર પાણી અને 65 કિલોમીટરનો પંથ. યુવાનીનો જોશ. નમક તપે અને પીગળે એટલે બાઇક લપસે. દિવસે તાપ અસહ્ય પણ રાત ઠંડી. આકાશ ગંગા, તારાઓના ઝુમખા લટકે. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે. ઓક્ટોબરમાં કચ્છ યુનિવર્સિટી દ્વારા 14મો પદવીદાન સમારોહ યોજવામાં આવશે. 18 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. ભુજ ફ્રન્ટ પેજ પર અન્ય એક સમાચારમાં JB ઠક્કરના પૂર્વ વિદ્યાર્થીઓએ સુવર્ણ દિવસો વાગોડ્યા. કોલેજના દિવસોને યાદ કરી એ રંગમાં રંગાઈને ભૂતકાળની યાદો જીવંત કરાઈ. સંસ્થાનું ઋણ ચૂકવવા પૂર્વ વિદ્યાર્થીઓએ ફર્નિચર, ઇલેક્ટ્રોનિક ઉપકરણો આપ્યા. હું જયેશ રાવલ. સંદેશમાં અંદરના પાને હેડલાઇન છે. ભુજ સહિતમાં શાકભાજીના ભાવોમાં 30 થી 40% વધારો. ચોમાસાના પ્રારંભે મોટાભાગના શાકભાજી મોંઘા થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. સરેરાશ તમામ શાકભાજીના ભાવ ₹100 કરતાં પણ વધુ. ડુંગળી બટેટાના ભાવ પણ વધીને ₹40 થી 50 ને આંબ્યા. સંદેશના અંદરના પાને બીજી એક હેડલાઇન છે. પાટીદાર સમાજના ગામોમાં ભવાઈ રંગમંચ હજુ જીવંત. ચોમાસાની ઋતુમાં પાટણથી આવતી ભવાઈ મંડળીઓ દ્વારા વિવિધ ગામોમાં નાટ્યકળાનું પ્રદર્શન. 700 વર્ષ જૂની ભવાઈ નાટકની કલાકારી લુપ્ત થવાના આરે પહોંચી. સંદેશના બિઝનેસ પેજ પર હેડલાઇન છે. નવી ટોચ. સેન્સેક્સ 80,898, નિફ્ટી 24,661. યુએસમાં વ્યાજ દરના ઘટાડાની આશાએ IT સ્ટોક્સમાં તેજી. HUL અને ભારતી એરટેલમાં મજબૂતાઈના પગલે ત્રીજા દિવસે તેજી અકબંધ. હું મનોજ સોની. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે કે મેલેરિયા અટકાવવા માટે કચ્છમાં હાઉસ ટુ હાઉસ અભિયાન. 1227 ટીમો દ્વારા 4,90,000 ઘરોનો સર્વે. 2,769 ઘરોમાં મચ્છરોના પોરા જોવા મળ્યા. અન્ય એક સમાચારમાં ભુજમાં ગટરની સમસ્યા ઉકેલવા પાલિકા ધંધે લાગી. બહુમાળી ભવન પાસે પણ ખોદાણ. મંગલમ રોડ બાદમાં હોસ્પિટલ રોડ અને હવે બહુમાળી ભવન પાસે ગટર લાઇન માટે ખોદકામ કરવામાં આવ્યું. શહેરમાં એક પછી એક ખાડાઓની ભરમાર. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે કે માનકુવા પોલીસે માર્યાના આરોપ સાથે સુખપરના 4 યુવકો હોસ્પિટલમાં દાખલ. હું નીરજ મચ્છર. ગુજરાત સમાચારની રવિ પૂર્તિના પહેલા પાને હોરાઇઝન અંતર્ગત ભાવેન કચ્છીનો અહેવાલ. રાહુલ દ્રવિડ આવો જ એક મહાન ક્રિકેટર છે જે સચિન કરતા કમ નથી અને કોહલી કરતા ચડિયાતો ટેસ્ટ મેચ બેટ્સમેન તરીકે ગણના પામી શકે તેમ છે.
છતાં કદાચ નવી પેઢીના ક્રિકેટરોને પણ ખબર નહીં હોય કે દ્રવિડ કેવી હસ્તી છે. લો પ્રોફાઇલ અને સંસ્કારી એવા દ્રવિડને T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી ભારતની ટીમના હેડ કોચ તરીકે ભારતીય ક્રિકેટર બોર્ડે ₹5 કરોડ ઇનામ તરીકે આપ્યા, ત્યારે તેણે એમ કહીને ₹2.5 કરોડ જ લેવાની બોર્ડને જાણ કરતા એવું કારણ આપ્યું કે મારી સાથેના બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચને બોર્ડે ₹2.5 કરોડનું ઇનામ આપ્યું છે, ત્યારે મારાથી ₹5 કરોડ કેમ લેવાય? અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર